યાદ રાખજો, સાધુના દર્શન તમને સંપત્તિ કે તમારી આવડતથી નથી થતા. સાધુના દર્શન કેવલ તમારા ભાગ્યથી થાય છે. તમને કોઈ સંતના દર્શન તમને ભાગ્યથી થાય. ઘણી વખત લોકો કહેતા હોય છે, સારું મકાન હોય તો શું કહે, અમારે તો ભગવાનની બહુ કૃપા થઈ ગઈ, આટલું સારું મકાન થઈ ગયું, અમારે ભગવાનની બહુ દયા થઈ ગઈ, અમારો દીકરો હારામાં હારી નોકરી લાગી ગયો, અમારે ભગવાનની બહુ દયા થઈ, દીકરાની વહુ હારી આવી ગઈ. અરે ભાઈ, દીકરો નોકરીએ લાગી જાય, દીકરાની વહુ હારી મળી જાય, ઘર મોટું થઈ જાય, એ ભગવાનની કૃપા નથી, એ તમારા પુરુષાર્થનું ફળ છે. તમે જે મહેનત કરી છે એના બદલામાં તમને પૈસા આવે છે. બાકી ઘરે બેઠા રહો કોઈ પૈસા આપી જાય છે? કોઈ ના આપી જાય. તમારો પગાર જે આવે છે એ પ્રભુની કૃપા નથી. એ તો આપણે ખાલી ભગવાનને જશ આપી દઈએ છીએ એવી રીતના, ખાલી આપણે આપણી મોટાઈ વધારવા માટે. જ્યારે આપણે કોઈને પૂછે ને, એટલે ભાઈ તમારે તો બહુ, અરે બધું ભગવાનની દયા છે. એ ભગવાનની દયા શબ્દમાં પણ પોતાની અંદરથી નીકળેલો અહંકાર જ હોય છે બધો. તમને જે પૈસો મળે છે એ તમારા પુરુષાર્થનું ફળ છે, તમારી આવડતનું પરિણામ છે. ભગવાનની કૃપા નથી. એ પ્રભુની કૃપા તો એને કહેવાય. તમને કથામાં જવાનો વિચાર આવે ને કથામાં બેસવા મળે, એ પ્રભુની કૃપા છે તમારા ઉપર. તમને સત્સંગમાં જવાનો વિચાર આવે, પ્રભુની કૃપા છે. તમને કોઈ સારા માણસનો સંગ થાય, એ પ્રભુની કૃપા છે. તમે ભગવાનના મંદિરે જઈ પ્રભુના દર્શન કરો, એ પ્રભુની કૃપા છે. કોઈ દી કીધું કે ઓહો, આ તો ભગવાનની દયા થઈ ગઈ કે અમારે ફિલ્મ જોવાઈ ગયું? નહીં. ટોકીજમાં 500,000 રૂપિયા દઈને પણ પિક્ચર જોવા જાઓ, તમે બહાર નીકળીને કોઈ દી કીધું અરે ભગવાને બહુ દયા કરી, આ તો ફિલ્મ જોવાઈ ગયું મારે? તો એ શું કહેશો, રજા હતી તો કામ થઈ ગયું, છોકરાને ટ્યુશનમાં મોકલ્યો અને અમે પિક્ચર જોઈ આવ્યા, 2 કામ થઈ ગયા. તો વાલા ભક્તો, આ સંસારમાં ભૌતિક સુખ જેટલા મળે એ તમારા પુરુષાર્થના ફળ રૂપે મળે છે. પણ તમને અલૌકિક જે ફળ મળે છે, આવી કથાઓમાં જવાનો વિચાર આવે છે, આવી કથાઓ તમને વિના પ્રયાસે મળી જાય છે, વિનાયાસે મળી જાય છે, તો સમજો આ પ્રભુની કૃપા છે. ભગવાન જેના ઉપર રાજી, એના ઉપર આખી દુનિયા રાજી. વાલા ભક્તો યાદ રાખજો, જેના ઉપર ભગવાન રાજી એના ઉપર બધા રાજી. જેનાથી ભગવાન નારાજ, એના ઉપર આખી દુનિયા નારાજ. અરે જેનાથી ભગવાન નારાજ હોય ને, એના ઘરના લોકો નારાજ હોય એનાથી. અને જેના ઉપર ભગવાન રાજી હોય એના ઉપર એનો દુશ્મન રાજી હોય. ઓહો, હું મારો દુશ્મન આગળ વધતો જાય છે. તમારા પર ભગવાન રાજી થવા જોઈએ. અને ભગવાન મળે એટલે બધું મળી જાય. એકને સાધી લ્યો તો બધું મળે, અને બધું સાધવા જાવ તો બધું જાય. આ સંસારમાં ભક્તિથી ભગવાન એને વશ થઈ જાય, એના માટે કોઈ જો શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો એ ગોપીઓ છે. ભાગવતના 10મા સ્કંદની કે ગોપીઓએ ભગવાનને પોતાના વશ કરી લીધા છે. એટલે શ્લોકમાં કહ્યું, ન તપો ભૈર ન વેદેશ્ચ, ન તો ભગવાન તપથી પ્રસન્ન થાય છે, ન પરમાત્મા જ્ઞાનથી પ્રસન્ન થાય છે, ન ભગવાન કર્મથી પ્રસન્ન થાય છે, ન ભગવાન વેદ અધ્યયનથી પ્રસન્ન થાય છે. પરમાત્મા પ્રસન્ન થાય તો કેવલ માત્ર ભક્તિથી પ્રસન્ન થાય છે. ભગવાન ભક્તિથી રાજી થાય છે. જેના ઘરમાં ભક્તિ હોય, જેના ઘરમાં જ્ઞાન અને વૈરાગ્ય હોય, એના ઘરમાં ભગવાન આવે છે. માટે ન તો ભક્તિનો તિરસ્કાર કરવો, ન ભક્તિને કરનારા ભક્તોનો તિરસ્કાર કરવો. જોજો, ભાગવત એમ કહે છે, જેણે જેણે પણ આ સંસારમાં ભક્તિ અને ભક્તિ કરનારા ભગવાનના ભક્તનો તિરસ્કાર કર્યો છે, એણે આ સંસારમાં દુઃખ સિવાય કશું ભોગવું નથી. માણસ આ ભાગવતના 18,000 શ્લોક, અને એ 18,000 શ્લોકોના આખો શ્લોક નહીં, માત્ર કહ્યું છે શ્લોકાર્ધમ શ્લોક પાદમ વા, એક શ્લોક ગાય, અથવા તો અડધો શ્લોક ગાય, અથવા તો અડધાનો અડધો એક પદ ગાય ખાલી. જે માણસ અડધો પદ પણ ભાગવતના શ્લોકનું ગાન કરે છે, એ માણસને રાજસૂય અને અશ્વમેધ યજ્ઞના પુણ્ય પ્રાપ્ત થાય છે. રાજસૂયાશ્વમેધયો. ખાલી ગાવે એને જ નહીં, જે માણસ ભાગવતના શ્લોકોને સાંભળે છે એને પણ પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલે તો અહીંયાથી ભાગવતના શ્લોકો ગાઈ ગાઈને તમને એનું ટ્રાન્સલેશન કરીએ છીએ. નકર સીધું ગુજરાતી ન બોલો છો આખો દિવસ, તોય કથા થઈ જાય. પણ ભાગવતના શ્લોકો એટલા માટે ગાઈએ છીએ કે એ શ્લોકો, ગાયેલા શ્લોકોનું તમારા કાનમાં રસ પડે તો તમને પણ રાજસૂય અને અશ્વમેધ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થતું જાય. એટલા માટે હવે તમે વિચારો, તમે કેટલા બળભાગી છો. કથા કરી કોકે, પૈસો વાપરો કોકે,
આટલી વ્યવસ્થા કરી કોકે, કથા સાંભળાવે કોક, અને તમે બધા હાવ મફતમાં રાજસુ યજ્ઞના પુણ્ય મેળવો છો, કેટલા ભાગ્યશાળી છો. ઘરે ખાલી એક નાનું એવું હવન કરો ને તો 15-20 હજાર 25 હજાર રૂપિયાનો ખર્ચો થાય. તો રાજસુ યજ્ઞમાં તો સોનાના પાત્રોમાં પૂજા કરવાની હોય. રાજસુ યજ્ઞમાં બ્રાહ્મણોને સોનાનું ને રૂપાનું દાન દેવાનું હોય. તો કેટલો ખર્ચો થાય. હવે એ એટલો ખર્ચો થાય, એ ન થાય. હાવ મફતમાં તમે રાજસુ યજ્ઞના અધિકારી બની જાઓ છો. બોલો લ્યો. તમે કહો છો કે આ કથાથી કોણ પાવન થાય? તો સાંભળો, જે સત્યહીન છે, વાતે વાતે માણસ અસત્ય બોલે, પાપને ભરે છે. માતા પિતાની નિંદા કરનારો હોય, તૃષ્ણાથી વ્યાકુળ હોય, આશ્રમ ધર્મને ત્યજી દેનારો હોય, દંભી હોય, દ્વેષ કરનારો હોય, હિંસા કરનારો હોય, આવા તમામ લોકોને કળયુગમાં કેવલ આ ભગવાનની 7 દિવસની કથા સાંભળવાથી પવિત્રતા પ્રાપ્ત થઈ જાય છે. તમને ઇતિહાસની એક વાત કહું. આ સંસારમાં તમે ભગવાનની કથામાં બેસીને પણ જો બીજા ત્રીજાની વાતો કરો ને તો પાપનો ઢગલો તમે બનાવો તમારો પોતાનો. બીજાના દોષ જોવા એ પણ પાપ છે. આ સંસારમાં કર્મનું ફળ તો બધાને મળશે જ. બ્રહ્મના પિતા હતા છતાં પણ દશરથને એનું ફળ મળ્યું. બ્રહ્મના પિતાને પણ ફળ ભોગવવું પડ્યું હોય તો આપણે તો સામાન્ય જીવાત્મા છીએ, ક્યાં જશું છૂટવા માટે? ભોગવવું જ પડશે, સંશય નથી. ભાગવતમાં ભગવાન વ્યાસ ભગવાન એમ કહે છે કે મને તો ભોજન જ ગમે છે, કેમ કે તમારી ભૂખ જો ભક્તિમાં બાધક બનતી હોય તો એવો ઉપવાસ કંઈ કામનો નથી. ઉપવાસ રહ્યા પછી સવારથી એમ થાય કે હવે સૂકી ભાજી કઈ બનશે, તો એવો ઉપવાસ કામનો નથી. ભોજન કરીને ભગવાનની કથા સાંભળવી. પણ પાછું કહ્યું છો ભોજન કેવું? તો કહે છે કે તમને આળસ અને પ્રમાદ ઊભા ન કરે એટલું ભોજન કરી અને ભગવાનની કથામાં આવવું જોઈએ. નકર બપોરે છલો છલ ખાય અને પછી ટાણે અહીંયા આવો ને પછી અહીંયા બગાહે ચડો, એવું ભોજન નહીં. તમને આળસ અને પ્રમાદ ઊભા ન કરે એવું ભોજન લઈ અને અહીંયા કથામાં આવવું જોઈએ. એક આસને બેસી કથા સાંભળવી જોઈએ. ભગવાનનું નામ લેતા લેતા ઠાકોરજીની કથા સાંભળવી જોઈએ. બ્રહ્મચર્ય આશ્રમનું પાલન કરીને ભગવાનની કથા સાંભળવી જોઈએ. એવી આ દિવ્ય કથાના વક્તાને શ્રોતાના નિયમો બતાવ્યા. એમાં સૌથી મોટો ગુણધર્મ બતાવ્યો છે ભાગવતનો, કે ભાગવતના શ્રોતાનો નિયમ છે કે ભાગવતનો વક્તા વ્યાસપીઠે આવે એની પહેલા શ્રોતાઓએ પોતાનું સ્થાન લઈ અને જગ્યા ઉપર બેસી જવું જોઈએ. અને જ્યારે ભાગવતના વક્તા વ્યાસપીઠથી ઉતરે પછી પોતાનું સ્થાન છોડી અને પોતાના ઘરે જવું જોઈએ. આવું વ્યાસજીએ ભગવાન ભાગવતના મહાત્મ્યમાં લખ્યું છે. બીજું કે શ્રોતાઓનો નિયમ છે કે તમે કદાચ આવવામાં મોડું થાય કે વહેલા આવો, પણ આવીને સીધું જગ્યા ગોતીને બેસી ન જવું. જે જગ્યા ઉપર તમને બેસવા મળે છે એ જગ્યા ઉપર એક ક્ષણ માટે પણ ઊભા રહી અને સૌથી પહેલા ભગવાન ભાગવત, વ્યાસપીઠ અને વક્તાને પ્રણામ કરીને પછી પોતાની જગ્યાએ બેસવું જોઈએ. માણસે ભગવાનને પ્રણામ કરવા જોઈએ. તો આ શ્રોતાના ગુણધર્મો બતાવ્યા છે. પછી આયોજક માટે પણ કહ્યું છે, મનોરથી પરિવાર માટે રીટાબેન કીધું છે કે જેમ દીકરા અને દીકરીના લગ્નની અંદર મન મૂકીને ધન વાપરે છે, એમ ભાગવતની કથાના મનોરથીએ મન મૂકીને પૈસો વાપરવો જોઈએ, પોતાની લક્ષ્મીનો સદુપયોગ કરવો જોઈએ. આમાં સાથે કહ્યું કે ખૂબ લોકો લાભ લઈ શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ. આવનારા ભગવાનની કથાના શ્રોતાઓને જરાય પણ અડચણ ઊભી ન થાય એવી વ્યવસ્થા ભગવાન ભાગવતના મનોરથીએ કરવી જોઈએ. બધાને પ્રસાદ મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. આવી અનેક વાતો ભગવાન ભાગવતજીના શ્રોતાના નિયમોમાં બતાવી ભગવાન વ્યાસે વંદના કરી છે. જેનું આચરણ મંગલ એનું જીવન મંગલ. મંગલાચરણ કર્યું છે અહીંયા. મંગલાચરણમાં ન કૃષ્ણને પ્રણામ કર્યા, ન રામને પ્રણામ કર્યા, કેવલ સત્યને પ્રણામ કર્યા. સત્યમ પરમ ધીમહિ. કેમ કે ભગવાન વ્યાસને ખબર હતી આવનારો સમય કલિકાલ છે અને કલિકાલમાં ધર્મ ધર્માંતરના વાડાઓ બહુ થશે. જો હું લખી નાખું કે રામમ પરમ ધીમહિ તો રામને ભજનારા એમ કહેશે કે આ ગ્રંથ અમારો છે એટલે ઝઘડો થશે. કૃષ્ણમ પરમ ધીમહિ લખું તો કૃષ્ણના અનુયાયીઓ એમ કહેશે કે આ ગ્રંથ અમારો છે એટલે રામ અને કૃષ્ણના બેના અનુયાયીઓ ઝઘડશે. કોઈ પણ સંપ્રદાયના અનુયાયીઓ આ ગ્રંથ માટે થઈને ઝઘડો ન કરે એટલા માટે ભગવાન વ્યાસે લખ્યું સત્યમ પરમ ધીમહિ. જેણે આ સંસારની ઉત્પત્તિ, આ સંસારનું પાલન અને આ સંસારનો લય કરે છે, ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેના મૂળ કાર્યો છે એવા પરમાત્મા સત્ય સ્વરૂપને અમે પ્રણામ કરીએ છીએ, જે આ સંસારને ચલાવે છે. વાલા ભક્તો, ઉત્પત્તિ પણ પરમાત્મા કરે છે, ચલાવે છે પણ પરમાત્મા, અને નાશ પણ પરમાત્મા જ કરે છે. આપણે તો બસ આ બધાની વચ્ચે ખાલી માધ્યમ બનીને આવીએ છીએ.
આપણે બધા નિમિત્ત બનીને આવીએ છીએ અહીંયા. ઘણા લોકો કે આ ભગવાન અહીંયા કંઈ કરવા આવ્યા છે, આ તો બધું આપણે નથી કરતા. આવડી મોટી કથા કરી મંડપ કોને બાંધ્યો? પણ એ મંડપ બાંધનારો જે હતો એમાં ભગવાન હતા. મમ એવાંશો જીવ લોકે, ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં લખ્યું આ સંસારનો જેટલો પણ જીવ છે એ બધો જ મારો અંશ છે. જેના સંતાનો હોય એને એ જ નામથી બોલાવાય. કૂતરાના સંતાનને કોઈ દી ગલુડી, એને કોઈ દી મીંદડી કીધી, એને કૂતરા જ કહેવા પડે. મીંદડીના બચ્ચા હોય તો એને મીંદડી જ કહેવી પડે. કુકર શુકર જે કાંઈ હોય એ. તો ભગવાનના દીકરા હોય એ ભગવાન જ હોય. આપણે બધા સૌ ભગવાનના સંતાન છીએ અને આપણે એટલે બ્રહ્મ છીએ. અહમ બ્રહ્માસ્મિ, અમે બ્રહ્મ છીએ. તો આ સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને લય પ્રભુ કરે છે, એને પરમાત્મા નિભાવે છે. પ્રભુ એનું સંચાલન કરે છે, પાલન કરે છે, પોષણ કરે છે. તો એવા સત્ય સ્વરૂપ પરમાત્માને અમે પ્રણામ કરીએ છીએ. ભગવાન સત્યને પ્રણામ કર્યા, સત્યની આરાધના કરી અને પછી એ સત્ય સ્વરૂપના રસને પીવાની વાત. સત્યની આરાધના, સત્યમાં ભળી જવું છે તો સત્યને સાંભળવા પડે. તો સત્યની આરાધના માટે, પ્રભુની આરાધના માટે, પ્રભુને મેળવવા માટે શું કરવું પડે? ભગવાનની કથા સાંભળવી પડે. માણસ ભાવુક બનીને ભગવાનની કથા સાંભળે, ભગવાનના નામનો રસ પીવે. પીબત ભાગવતમ રસમાલયમ. અને જ્યાં સુધી ભાવુક બનીને તમે રસ નહીં પીવો ત્યાં તમને રસનો સ્વાદ નહીં આવ્યો. એનો મહિમા એટલો છે કે તમે ભાવથી સાંભળજો. ભગવાનની કથા ભાવ ભરીને સાંભળજો. અને આ ફળ તો એવું છે, નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ. પાકી ગયેલું ફળ છે, વેદના ઝાડ ઉપર પાકેલું ફળ છે અને એમાંય પોપટે ચાંચ મારી છે. કેટલો સુંદર ભાવ બતાવ્યો. આંબાની કેરી કાચી હોય ત્યારે તમે તોડી લો અને ઘરમાં એનો દાબો નાખો અને તમારી જાતે તમે એને પકાવો, એ પાકી જાય પણ એમાં જે સ્વાદ ઊભો થાય એવો સ્વાદ, એના કરતાં વધારે સારો સ્વાદ આંબાની ડાળ ઉપર જે કેરી પાકે ને એનો હોય. અને એમાંય આંબાની ડાળ ઉપર પાકેલી કેરીમાં પણ જો પોપટે ચાંચ મારી તો એ પછી કેરીનો સ્વાદ શું હોય વાત જવા દો. પોપટનું ખાધેલું છે. તો આ ફળ પણ એવું છે. વેદરૂપી વૃક્ષને ભાગવત રૂપી ફળ લાગ્યું, પાકી ગયેલું ફળ છે અને એમાં પણ સુખદેવજી મહારાજની ચાંચ અડી ગઈ. એટલે એટલું મીઠું ફળ છે કે માણસને એમાં રસ પીવાની મજા જ આવ્યા કરે, મજા જ આવ્યા કરે. અને જો ભાગવતના રસમાં તમને મજા ન આવતી હોત તો તમે એકે અહીંયા બેઠા હોત ખરા આટલી મોટી મેદનીમાં? હે, આટલી મોટી સંખ્યામાં તમે બેઠા શું કામ હો કથા સાંભળવા માટે? જો ભગવાનની કથા તમને ભાવતી જ ન હોત તો. અહીંયા તમને આનંદ મળે છે એટલે તમે કથા સાંભળવા આવ્યા છો. ભગવાનની કથા તમને આનંદ અપાવે છે. તો પીવો હોય તો ભાગવતનો રસ પીજો વાલા ભક્તો. આ સંસારમાં પરમાત્માએ આપણને મોકલ્યા છે તો ભગવાનની ભાગવતનો કથાનો રસ પીએ. અને આ ભાગવતની કથા માણસને જીવન જીવતા શીખડાવે છે. જો કે ભાગવતમાં તો લખ્યું છે ભાગવત માણસને મરતા શીખડાવે છે. રામાયણ જીવતા શીખડાવે ને ભાગવત મરતા શીખડાવે છે. માણસનું મૃત્યુ કેવું હોવું જોઈએ, જે માણસનું જીવન સારું હોય. ભાગવત છે એ જીવનની પાઠશાળા છે. જીવનમાં શું કરવું જોઈએ? સ્વાધ્યાય પરિવાર પૂજ્યપાદ પાંડુરંગ દાદા એમ કહે કે માણસ સવારમાં ઉઠીને ભગવાનને વંદન કરે. કરાગ્રે વસતે લક્ષ્મી. કરનો આગળનો ભાગ ત્યાં લક્ષ્મી છે, કર મૂલે સરસ્વતી અને કર મધ્ય તું ગોવિંદ. આ ગોવિંદને તમે પગે લાગો, તમારો દિવસ સુધરી જશે. પણ આપણે તો આંખ ખોલીને પેલા કહેતા ચા બની ગયો. હવારે કર દર્શન નહીં, હવારે કપ દર્શનથી આંખ ખુલે.
કપ દર્શન થઈ જાય, તઈ આંખ ખુલે. ઘણા ઘણા તો એવા છે ચાથી કોગળા કરતા હશે. આ બ્રશ પછી કરે, પેલા ચા ભરે, અને સવારમાં ચા ન મળે એટલે આખા ગામમાં એ દોટું દેતો હોય ઊભા રોડે આમ ને આમ. અને પૂછો ને કેમ આમ આ ચા નથી મળી, દિવસ બગડી ગયો. હા, ચા ન મળી તો દિવસ બગડી ગયો. બોલો, જેને ચા ન મળે એનો દિવસ બગડે, તો ભગવાનની કથા ન મળે એનો ભાવ બગડે. વાલા ભક્તો, ઠાકોરજીની કથા ન મળે તો ભાવ બગડી જાય. જીવન સુધારવું હોય તો પ્રભુની કથા સાંભળજો. અને રોજ સવારમાં ભગવાનના દર્શન કરીને તમારો સૂર્ય ઉદય થતો હશે ને તો અપશુકન ઓછા થાય. કે આપણે તો ઘરેથી નીકળીએ મોડા, ઓફિસ જવાનું મોડું થઈ ગયું હોય, અને ફટાફટ નીકળીએ, હજી ઘરની બહાર શેરીની બહાર નીકળી ત્યાં બરાબર ગાડીમાં પંચર પડે. શું કઈ સવારમાં કોનું મોઢું જોઈ ઉઠતા આવે? આપણા જીવનમાં કાંઈક ખરાબ થાય એટલે એનો દોષનો પોટલો આપણે બીજાને આપી દઈએ. ગાડીમાં પંચર પડે તો કોકનું મોઢું જોવાઈ ગયું. લ્યો, એ તો તે એવી જગ્યાએ હાકી હશે, અંદર કંઈક ખીલી બીલી લાગી ગઈ હશે. અને મારે તમને એટલું કહેવું છે કે જો તમારે બીજાને દોષ ન દેવા હોય તો એક કામ કરવું, સવારે ઉઠો ને ત્યારે સૌથી પહેલું વહેલું તમારે જ મોઢું તમારા કાચમાં જોઈ લેવું. તમારું જ મોઢું કાચમાં જોવું, અને પછી ઘરેથી નીકળવું. અને જો રસ્તામાં પંચર પડે તો આપણે સમજવાનું, ઓહો આજ તો આપણા ભાઈ આપણે જ પોતે હતા. બીજાને દોષ ન દેવો પડે. ભાગવત માણસને જીવન જીવતા શીખડાવે છે, મરણ સુધારી નાખે છે, મૃત્યુનો ભય છોડાવી દે છે ભાગવત. ઠાકોરજીનો સ્વભાવ પણ સારો છે, ખાલી દેખાવમાં સારા છે એવું નહીં. આ દુનિયામાં રૂપ સારું ન હોય તો કાંઈ નહીં, માણસનો સ્વભાવ સારો હોય ને તો લોકો પગે લાગે. ભગવાનનો સ્વભાવ કેવો હતો તો કહે છે કે જે યશોદાજીએ દૂધ પીવડાવ્યું એને પણ મોક્ષ આપ્યો, અને જે પોતાના ભગવાનને ઝેર પીવડાવવા આવી હતી એને પણ ભગવાનને મોક્ષ આપ્યો. આવો ભગવાનનો સ્વભાવ છે. પ્રેમ કરે એને પણ મોક્ષ, અને નિંદા કરે એને પણ મોક્ષ. આવો ભગવાનનો સ્વભાવ છે. સંસારના લોકોની પવિત્રતા જતી રહી છે. પોતાના શરીરને ચોખ્ખું કરવા માટે માણસ મોંઘા મોંઘા શેમ્પુ અને સાબુનો ઉપયોગ કરે છે, પણ પોતાના મન અને પોતાના ધનને પવિત્ર બનાવવા માટે માણસ પ્રયત્ન નથી કરતો. મન અને ધન પણ પવિત્ર હોવું જોઈએ. શરીરની પવિત્રતા માણસ સ્નાન દ્વારા કરે છે, ધનની પવિત્રતા માણસ દાન દ્વારા કરે છે, અને મનની પવિત્રતા માણસ આવા સત્સંગ દ્વારા કરે છે. સત્સંગથી માણસનું મન પવિત્ર બની જાય છે. આ સંસારમાં માણસને દયા નથી રહી. આ સંસારમાં માણસને દાન ધર્મ ચૂકાઈ ગયો છે. પોતાની પાસે આવેલો પૈસો બસ હવે બહાર જવો ન જોઈએ, આવી વૃત્તિથી માણસો પૈસાને સંગ્રહિત કરે છે. આ સંસારના લોકો પેટ ભરા રહ્યા છે. જરૂર પડે તો એટલું મીઠું મીઠું બોલે, અને જરૂરિયાત પૂરી થઈ જાય એટલે પછી કોણ હું ને કોણ તું. પછી કોઈને અહીંયા કોઈ લાગણીઓ નથી. વરાકા કૂટ ભાષિના. નારદ, થયું છે શું તો કયો? દેવર્ષિ કહે છે, સનત કુમારો, હું આ લોકમાં અનેક ક્ષેત્રોમાં ફર્યો. હરિક્ષેત્રમાં ગયો, કુરુક્ષેત્રમાં ગયો, પ્રયાગમાં ગયો, કાશી ગયો, રંગનાથ ક્ષેત્રમાં પણ ગયો, પણ ક્યાંય મને શાંતિ ન મળે. શાંતિ મળે એવા સ્થાન હું વૃંદાવનમાં પણ ગયો, તો વૃંદાવનમાં મેં એક દ્રશ્ય જોયું. આ પૃથ્વી ઉપર જ્યારે હું ભ્રમણ કરી રહ્યો હતો ત્યારે પૃથ્વીના લોકોને મેં દુઃખી જોયા છે, કોઈને મેં સુખી જ ન જોયા. સનત કુમારો જરા હાસ્ય સાથે કહે છે, અરે નારદ, જરા વિચારીને બોલો, કોક તો સુખી હશે, કોઈકની તો બધી ઈચ્છાઓ સંપન્ન થઈ હશે. કોને દુઃખી જોયા? તો નારદ કહે છે કે આ પૃથ્વીલોકમાં ગયો તો ઘણા બધા સંસારી લોકો એવા હતા જેની પાસે ધન નહોતું. ધનના દુઃખી હતા માણસ. નારદ, કોઈક પાસે ધન નહીં હોય પણ બાકી તો બધા પાસે ધન હશે. તો
તો નારદ કહે છે જેની પાસે ધન હતું એની પાસે સંતાન નહોતા એટલે દુઃખી હતા, પુત્ર નહોતા. અરે નારદ, કોઈક ઘર તો એવું હશે કે જ્યાં પુત્ર હશે, ધન પણ હશે. હા, એવાય ઘણા ઘર જોયા મેં, ધન હોય, પુત્ર હોય, બધું જ હોય, પણ તોય દુઃખી હોય. કેમ? તો કે છે ઘરમાં શાંતિ ન હોય. જુઓ, અહીંયા નારદે બહુ સુંદર વાત બતાવી છે. પૈસો ગમે તેટલો હોય, પરિવારના લોકોનું, સભ્યનું મંડળ પણ મોટું હોય, પણ જો એકબીજાની વચ્ચે સદભાવના ન હોય, એકબીજાની વચ્ચે પ્રેમ ન હોય, તો પૈસો, તમારું મકાન અને પરિવારના બહુ બધા લોકો સાથે હોવા છતાં પણ માણસ સુખી થતો નથી. આ સંસારમાં પૈસો ક્યારેય સુખ આપતો નથી. તમને કદાચ એમ હોય કે આપણી પાસે બહુ પૈસા છે, તમે એકના એક કપડાં વર્ષમાં બીજી વખત ન પહેરો એવી તમારી પાસે સાઈબી હોય. સવારે ઘરની બહાર નીકળો તો બીજી કારમાં હો, બપોરે નીકળો તો બીજી કારમાં હો, રાત્રે નીકળો તો ત્રીજી કારમાં હો. આટલી સાઈબી હોય ભગવાનની કૃપાથી, તમારા પુરુષાર્થથી. પણ બધું હોવા છતાં પણ તમારા અંદર જો સદવિચારો નહીં હોય, પરિવારની ભાવના નહીં હોય, તો આ સંસારમાં તમને કોઈ સુખી નહીં કરી શકે ક્યારેય. અંદરનું સત્ય છે. નહીં તો ક્યારેક આપણે જોઈએ છે કે ફૂટપાથ ઉપર સૂતેલો માણસ પણ એને ખૂબ ગાઢ નિંદ્રામાં હોય, અને આપણે 50,000-50,000ના બેડ બનાવ્યા હોય તો એમાં ઊંઘ નથી આવતી. શા માટે? માણસના વિચારોની ભાવના અલગ થઈ ગઈ છે એટલા માટે. તો મેં બધાને દુઃખી જોયા છે. અહીંયા કહ્યું ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષિણ. પોતાનું કામ સાધવા માટે થઈને માણસ ગમે તે કરે, પણ પોતાનું કામ પૂરું થઈ જાય, પોતાનો જે સંકલ્પ, પોતાની જે ઈચ્છાઓ એ પૂરી થઈ જાય એટલે પતી ગયું. આપણે આપણું આજીવિકા ચાલે એટલા માટે નોકરી કરતા હોઈએ છીએ. આપણે સારી જગ્યાએ આપણે વ્યવસાય કરતા હોઈએ છીએ. પરંતુ આપણું કામ બરાબર છે કે નહીં એની સાથે આપણને કંઈ જ લેવા દેવા નથી. આપણે તો એક જ છે કે મને મારો પગાર મળી જાય એટલાથી મતલબ. માણસ પોતાની આત્મજાતે જ પોતાની તુલનાને જ સ્વીકારે. પોતાની જાતે જ માણસ પોતાનું કર્મ જોવે કે બરાબર તો છે ને મારું કામ. હું જ્યાં કામ કરું છું એ લોકો મારાથી સુખી તો છે ને. હું જ્યાં કામ કરું છું ત્યાંથી લોકો મારા કામથી સંતુષ્ટ તો છે ને. પોતાના કામની ચકાસણી પોતે કરવો જોઈએ માણસ. એકવાર એક 15 વર્ષનો બાળક એકદમ સાવ ગરીબ સ્થિતિમાં જીવન જીવતા હતા. એટલે બાળક પણ ઘરોમાં જઈને કામ કરે. ત્યારે મોબાઈલનો હજી જમાનો નહોતો. ત્યારે પેલો રૂપિયાવાળો કોઈનવાળો હજી ફોન ચાલતો હતો. 1 રૂપિયો નાખો અને એક વાત કરો. અને એમાં તો કેટલી વખત લોકો અમુક અંદર ઘરી ગયા હોય તો મૂઠો ભરીને ગયા હોય. હા, રૂપિયાનો સિક્કાનો મૂઠો ભરીને ગયા હોય, અંદર 12 લાઈન ઊભી હોય આખી. તો એ બાળક એક દુકાનમાં આવે છે અને દુકાનના માલિકને કહ્યું કે શેઠ મને ફોન કરવા દેશો, મારી પાસે 1 રૂપિયો છે. લગાવી લે ફોન. સાંભળજો હો બધા જ લોકો, અને પછી તમારી જાતને તમે આ પ્રશ્ન કરજો કે આ વાત બરાબર છે. સંગીતવાળાઓ તમે સાંભળજો, અહીંયા ધ્યાન દઈને સાંભળજો, બીજે ક્યાંય નહીં. તમે સાંભળજો બધા, તમે બધા સાંભળજો. તમે તો સાંભળજો જ બધા, અને નહીં સાંભળો તો પ્રાણે સાંભળવું પડશે. તમારી બાજુનું સાઉન્ડ ફૂલ છે. પણ હું તમને એટલા માટે આ વાત બતાવવા જઈ રહ્યો છું કે માણસ પોતાની જાતે પોતાની ચકાસણી કરે. 15 વર્ષનો બાળક, એકદમ મેલા કપડાં હતા,
એના હાથ એટલા ગંદા હતા. એટલે એણે શેઠને કહ્યું, શેઠ એક કામ કરો ને, તમે જ મને ફોન લગાવી આપો ને, હું તમને નંબર આપું છું, સ્પીકરમાં ફોન રાખી દો, મારે તમારું આ રિસીવર ખરાબ ન થાય એટલા માટે. એટલે શેઠે ફોન લગાવી દીધો અને માણસ, એ 15 વર્ષનો બાળક ફોન કરે છે એક જગ્યાએ. ફોન કરી અને પોતાને આ કામની આવશ્યકતા હતી, પોતાના પરિવારને, પોતાના બાપુજીને મદદ કરવાની જિજ્ઞાસાવાળો બાળક. એટલે એમને એક જગ્યાએ ફોન કર્યો અને કહ્યું કે હાલો બેન, મને તમારા ઘરમાં નોકરીએ રાખશો? એટલે સામેવાથી બેને જવાબ આપ્યો કે ના ભાઈ, અત્યારે અમારે કોઈની જરૂર નથી, અત્યારે અમારા ઘરમાં એક કામવાળા આવે છે. તો છોકરાએ કહ્યું, બેન હું તમારા ઘરની લોન કાપી દઈશ, મને તમારા ઘરે નોકરીએ રાખો ને. એટલે સામેથી ફોન આવ્યો કે અત્યારે લોન કાપવા વાળા અમારી છે ત્યાં, અમારે ત્યાં કામ કરે છે. આ છોકરાએ કહ્યું, બેન માની જાવ ને, તમારા ઘરે જેટલામાં કામ કરે છે એનાથી અડધા પૈસામાં હું સારામાં સારી લોન કટિંગ કરી દઈશ તમને. સામેથી બેને જવાબ આપ્યો કે ના ના, પણ અત્યારે અમારે ત્યાં આવે છે, બરાબર સરખું કામ કરે છે. આણે કીધું હું તમારા ઘરનું બધું જ કામ કરી દઈશ, તમે જે કહેશો એ કામ કરી દઈશ, અને તમે જે પૈસા આપશો એ લઈ લઈશ. તમારા ઘરે મને કામમાં રાખો ને, હું એના કરતાં સારું કામ કરીશ, મને રાખી લો ને તમારા ઘરે નોકરીએ. સામેથી જવાબ આપ્યો, અમારા ઘરે અત્યારે જે આવે છે એના કામથી અમે સંતુષ્ટ છીએ, અત્યારે અમારે બીજાની જરૂર નથી. આટલું કહીને સામેવાળા બેને ફોન મૂકી દો. એટલે અહીંયા પેલા 15 વર્ષના બાળકે પણ ફોન મૂકી દો અને મોઢા ઉપર હાસ્ય આવી ગયું, હસવા લાગ્યો. દુકાનદાર જે હતો એ ચિંતામાં પડી ગયો. બાળક ચાલતો થયો એટલે એને દુકાનદારને જરા અહીંયા લાગી ગયું કે આ બાળકને જરૂર આટલી બધી છે, કરગરે છે, તો લાભ હોય ને. એ છોકરા ઉભો રે બેટા, તારે નોકરી રહેવું છે, તારે જરૂર છે, ચાલ હું તને નોકરી રાખી લઉં. છોકરો કહે છે ના સાહેબ, મારે નોકરી ન જોતી. બોલો, શેઠ આશ્ચર્યમાં પડી ગયો કે હમણાં નોકરી માટે કરગરતો હતો, મેં એને નોકરીની ઓફર કરી તો માણસ મને ના પાડે છે. અરે પણ હમણાં તો તું આવું કહેતો હતો કે નોકરીની જરૂર છે, મને રાખી લો, રાખી લો. અને ત્યારે 15 વર્ષનો બાળક બોલ્યો તો સાહેબ, મારે નોકરીની જરૂર નથી, હું તો બસ ખાલી 1 રૂપિયો નાખીને તપાસવા આવ્યો હતો કે હું જેના ઘરે કામ કરું છું મારા કામથી સંતુષ્ટ થશે ને. એણે જેને ફોન કર્યો હતો એના ઘરે એ જ છોકરો કામ કરતો હતો ત્યાં આગળ. માણસ પોતાની જાતની વેલ્યુ પોતે ચકાસે. હું જે કામ કરી રહ્યો છું એનાથી મારો સામેવાળો માણસ સુખી છે, સંતોષ છે કે નહીં. શેઠ આનંદિત થઈ ગયો કે શું છોકરાની જિજ્ઞાસા વૃત્તિ છે. એ છોકરાએ જે ઘરમાં કામ કરતો હતો એ જ ઘરે ફોન કર્યો હતો. એ બેનની પાસે જાણ્યું કે તમે મારા કામથી બરાબર સંતુષ્ટ છો કે નહીં. આ સંસારમાં માણસ કામ કરે છે, સામેવાળો સંતુષ્ટ થાય કે ન થાય, મને મારો પગાર મળી જાય એવી ભાવનાથી કામ કરે છે. એટલે ભાવ નથી જાગતો. પણ મારી તો તમને બધાને એટલી જ પ્રાર્થના છે કે તમારો પગાર તો એમ તમને ભગવાન કરીને મળી જ જવાનો છે, પણ તમે જ્યાં કામ કરો ને ત્યાં ભાવથી કામ કરજો, દિલથી કામ કરજો. અને દિલથી કામ કરશો ને તો તમને આનંદ મળશે. પૈસાથી તેજુરી ભરાશે, પણ તમારા કામથી જ્યારે તમને પણ સંતોષ થશે ને ત્યારે તમારું મન ભરાઈ જશે. પોતાની જાતને ચકાસો. ઉદરમ ભરીનો જીવા વરા કાહ કૂટ ભાષિન. હું કહીશ તો તમને જરાક અવિવેક લાગશે, આત્મશ્લાઘા જેવું થશે, પણ તમને અહીંયાથી કથા સંભળાવ્યા પછી ઘરે જઈ અને આની આ કથા પાછો યુટ્યુબમાં હું પોતે સાંભળતો છું. મેં ક્યાં શું ભૂલ કરી છે? મારી કથા હું પોતે સાંભળતો હોઉં. આજે રાજને વીરભાઈ આવ્યા તને પૂછજો કે જ્યારે મને મળવા આવ્યા ત્યારે હું શું કરતો હતો. મારા આખા પલંગમાં ચોપડાઓ પાથરીને બેઠો હતો. મેં બતાવ્યું કે જો આટલા ચોપડાઓથી જ્યારે ભેગું કરીને કરીએ ને ત્યારે તમને બધાને ભગવાનનો પ્રસાદ આપી શકીએ છીએ, એમ નથી અપાતો. તો માણસ પોતાની જાતે પોતે ચકાસે કે હું કામ તો બરાબર કરી રહ્યો છું. લોકો ભોગમાં પડ્યા છે અત્યારે, એટલે ભક્તિ લોકો ભૂલી ગયા છે. પણ તમે ચિંતા ન કરો, હું તમને ગેહે ગેહે જને જને એક એક ઘરમાં તમને સ્થાન અપાવીશ. આપ ચિંતા ન કરશો. સાધુના સંતના એક સંગ માત્રથી એને સાંત્વના મળી. ઘણી વખત લોકો કહેતા હોય છે સારું મકાન હોય તો શું કહે, અમારે તો ભગવાનની બહુ કૃપા થઈ ગઈ, આટલું સારું મકાન થઈ ગયું, અમારે ભગવાનની બહુ દયા થઈ ગઈ, અમારો દીકરો હારામાં હારી નોકરી લાગી ગયો,
અમારે ભગવાનની બહુ દયા થઈ, દીકરાની વહુ હારી આવી ગઈ. અરે ભાઈ, દીકરો નોકરીએ લાગી જાય, દીકરાની વહુ હારી મળી જાય, ઘર મોટું થઈ જાય, એ ભગવાનની કૃપા નથી, એ તમારા પુરુષાર્થનું ફળ છે. તમે જે મહેનત કરી છે એના બદલામાં તમને પૈસા આવે છે. બાકી ઘરે બેઠા રહો કોઈ પૈસા આપી જાય છે? કોઈ ના આપી જાય. તમારા પગાર જે આવે છે એ પ્રભુની કૃપા નથી. એ તો આપણે ખાલી ભગવાનને જશ આપી દઈએ છીએ એવી રીતના, ખાલી આપણે આપણી મોટાઈ વધારવા માટે. જ્યારે આપણે કોઈને પૂછે ને, એટલે ભાઈ તમારે તો અરે અરે બધું ભગવાનની દયા છે, એ ભગવાનની દયા શબ્દમાં પણ પોતાની અંદરથી નીકળેલો અહંકાર જ હોય છે બધો. તમને જે પૈસો મળે છે એ તમારા પુરુષાર્થનું ફળ છે, તમારી આવડતનું પરિણામ છે, ભગવાનની કૃપા નથી. એ પ્રભુની કૃપા તો એને કહેવાય. તમને કથામાં જવાનો વિચાર આવે ને કથામાં બેસવા મળે, એ પ્રભુની કૃપા છે તમારા ઉપર. તમને સત્સંગમાં જવાનો વિચાર આવે, પ્રભુની કૃપા છે. તમને કોઈ સારા માણસનો સંગ થાય, એ પ્રભુની કૃપા છે. તમે ભગવાનના મંદિરે જઈ પ્રભુના દર્શન કરો, એ પ્રભુની કૃપા છે. ખરાબ સ્થિતિમાં માણસે શું કરવું જોઈએ? તમારો સમય ખરાબ ચાલતો હોય, તમારા ઘરની અંદર એવી ઘટના ઘટી ગઈ હોય, તમારા જીવનમાં એવી ઘટના ઘટી ગઈ હોય, તો માણસ શું કરે? હલો, જાગો ગ્રાહક જાગો. માણસને જ્યારે દુઃખ આવે ત્યારે શું કરવું જોઈએ માણસે? હમણાં કહેશો ભગવાનનું નામ લેવું જોઈએ. એ તો તમે અહીંયા કહો એમ છો. દેવર્ષિ નારદે કહ્યું છે કે જીવનમાં ક્યારેય પણ ખરાબ સમય આવે, દુઃખનો સમય હોય, ત્યારે માણસ સૌથી પહેલું ધીરજ રાખે.